નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં છેલ્લે આપણે ઉદાહરણ 4.10 જે છે એની વાત કરી હતી. આજે આ લેક્ચરમાં આપણે ખૂબ મહત્વનો અને મોસ્ટ આઈએમપીઓ પ્રશ્ન જે છે કે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ગૂંચળા પર લાગતું ટોર્ક અને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજવાનો પ્રયત્ન કરશું. બે ભાગમાં અથવા તો ત્રણ ભાગમાં આ પ્રશ્ન જે છે એને આપણે સમજશું. એ રીતે પૂછી પણ શકાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સમજતા જશું કે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું જે છે એ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હોય ત્યારે તેના પર કેટલું બળ લાગે, કેટલું ટોર્ક લાગે અને એની ડાયપોલ મોમેન્ટ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. સૌથી પહેલાં તો ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ જે છે એ સમજીએ આપણે. વ્યવસ્થિત એને સમજી લેજો. ધારો કે કોઈ આ લંબચોરસ ગૂંચળું છે અને એમાં આવી રીતે સમઘડી દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે આઈ જેટલો. તો આઈ પ્રવાહધારિત ગૂંચળાની પછી વર્તુળાકાર હોય તો પણ ભલે. અહીંયા આપણે થિયરીમાં લંબચોરસ સમજવાના છીએ એટલે ગૂંચળું જે છે એ મેં લંબચોરસ લીધેલું છે. પછી વર્તુળાકાર હોય અને એમાં આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો પણ આઈ પ્રવાહધારિત ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ જેને એમ વડે દર્શાવાય, બરાબર. આ એમ જે છે એ શેની માટે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે હું સંજ્ઞા વાપરું છું આ એમ. તો આઈ પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ આઈ ઇન્ટુ એ વડે વ્યાખ્યાયિત કરાય. આ એટલે વિદ્યુત પ્રવાહ છે, એ જે છે એનું શું છે? ક્ષેત્રફળ છે. અમે એક ગૂંચળાની વાત કરી, પણ ધારો કે n જેટલા ગૂંચળા હોય એટલે કે n આંટા ધરાવતું ગૂંચળું હોય તો આપણે એને n વડે ગુણવું પડે, જેમ આપણે રિંગના ચુંબકીય ક્ષેત્રમાં કરતા. એટલે પહેલાં તો એક આ વસ્તુ ખાસ સમજી લેજો. ડાયપોલ મોમેન્ટ જે છે એ સદિશ રાશિ છે, બરાબર. એટલે સદિશ સ્વરૂપે તમે દર્શાવો તો ક્ષેત્રફળ પણ સદિશ રાશિ છે અને ડાયપોલ મોમેન્ટ મેં કીધું એમ સદિશ રાશિ છે. જો આ કિસ્સામાં આપણે એની દિશાની વાત કરીએ, બરાબર, 5મા ચેપ્ટરમાં ડાયપોલ મોમેન્ટની આપણે વિસ્તારથી વાત કરશું. અત્યારે ગૂંચળા માટે જેટલું જરૂરી છે એ જ વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું. એટલે આઈ પ્રવાહધારિત ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? આઈ ઇન્ટુ એ. જો n આંટા ધરાવતું ગૂંચળું હોય તો NIA થાય. અને એમાં ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ જમણા હાથના નિયમ પ્રમાણે નક્કી કરી શકાય. જમણા હાથના નિયમ પ્રમાણે આંગળીઓ જે છે એને પ્રવાહની દિશામાં વાળો. પ્રવાહ જે છે એ જો આવી રીતે ફરે છે આમ, બરાબર. એટલે આંગળીઓ જે છે એને પ્રવાહની દિશામાં તમારે વાળવાની છે. તો અંગૂઠો જે દિશામાં આવે એ દિશા ડાયપોલ મોમેન્ટની થાય, એટલે કે એમની દિશા થાય, બરાબર. એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ જે છે એમ એ કઈ દિશામાં આપણને મળશે? તો કે ગૂંચળામાં અંદર તરફ, ગૂંચળાના સમતલને લંબ અંદર તરફ. એવી રીતે તમે કહી શકો આ ગૂંચળું આમ રાખેલું છે એના સમતલને લંબ અંદર તરફ થશે. કવિ સમજાય છે શું કહું છું? ફરી કે પ્રવાહની દિશામાં તમારે આંગળીઓ વાળવાની છે, એટલે અંગૂઠો તમારો જે દિશામાં આવે એ દિશામાં તમને ડાયપોલ મોમેન્ટ મળે. ધારો કે આવી રીતે પ્રવાહ ફરતો હોય, ગૂંચળું આમ રાખેલું હોય તો એવી રીતે આંગળીઓ વાળ્યું તો અંગૂઠો ક્યાં આવે? ઉપરની દિશામાં. એટલે ડાયપોલ મોમેન્ટ ઉપરની દિશામાં થાય. અહીંયા આ જે પ્રવાહ છે એને ધારો કે વિરોધી દિશામાં આપણે વિષમઘડી દિશામાં લઈએ તો આંગળીઓ જે છે વિષમઘડી દિશામાં વાળો તો અંગૂઠો તમારા તરફ આવે તો ડાયપોલ મોમેન્ટ એમની દિશા જે છે તમારા તરફ થાય. એટલે ગૂંચળા માટે ડાયપોલ મોમેન્ટ જે છે એનું સૂત્ર, બરાબર, આવી રીતે લેવાનું છે અને એની દિશા જમણા હાથના નિયમ પ્રમાણે મેળવવાની છે. એટલે એક આ શોર્ટ ચર્ચા જે છે એ ખાસ મગજમાં રાખજો. હવે આપણી મૂળ થિયરી ઉપર આપણે આવીએ, બરાબર. આ પણ આપણે સાથે સાથે આગળ સમજવાનું જ છે ડિટેલમાં, પણ આ જરૂરી હતું એટલે પહેલાં આપણે એ સમજી લીધું, બરાબર, કે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે ગૂંચળાની મેં તમને અલગથી સમજાવી, પછી આપણે ધીમે ધીમે આ ટોપિકમાં તે આગળ ડાયપોલ મોમેન્ટની વાત કરશું. તો હવે આપણે સમજવાનું છે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક.
પણ એમાં સૌથી પહેલો કિસ્સો આપણે એવો લેશું કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી એ ગૂંચળાના સમતલમાં હોય, અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય એવી સ્થિતિની આપણે સૌપ્રથમ ચર્ચા કરવાની છે. શું કહું છું ખાસ ધ્યાન રાખજો. મેં કીધું એમ આ થિયરીને આપણે 2 અથવા 3 વિભાગમાં સમજશું. બરાબર છે. એમાં સૌથી પહેલો જે ભાગ છે એ કયા કિસ્સાની આપણે વાત કરીએ છીએ કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ ગૂંચળાના સમતલમાં હોય, અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ એમ અને ચુંબકીય ક્ષેત્ર જે છે પરસ્પર લંબ હોય. કઈ રીતે જોવો, ટેક્સ્ટબુક કરતાં થોડીક અલગ આકૃતિ જે છે હું દર્શાવીશ. બરાબર, અહીંયા જે છે આખું આપણું લંબચોરસ જે છે ગૂંચળું છે. બરાબર, જેને નામ આપી દઈએ એ બી સી ડી. આ કોઈ ચુંબકનો એન ધ્રુવ છે, આ કોઈ ચુંબકનો એસ ધ્રુવ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય. એટલે જો ચુંબકીય ક્ષેત્ર બી જે છે આ દિશામાં થશે. બરાબર, નિયમિત ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ છીએ. એટલે બધું ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં એટલે આમ થશે. એટલે જો ગૂંચળાના સમતલમાંથી પસાર થાય છે કે નહીં. એટલે આપણે પહેલાં કયા કિસ્સાની વાત કરીએ છીએ, નિયમિત ચુંબકીય ક્ષેત્ર જે છે, નિયમિત એટલે બધી જ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. એટલે એને યુનિફોર્મ ચુંબકીય ક્ષેત્ર કહેવાય, નિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. બરાબર, એટલે આ 2 ચુંબકીય ધ્રુવો છે એની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હશે જેની દિશા ઉત્તરથી દક્ષિણ એટલે જમણી તરફ છે આપણી. એમ એની અંદર આવી રીતે ગૂંચળું જે છે એ મેં મૂકેલું છે. હવે તમને જે ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે એ આપણે સમજીએ તો એ કંઈક આવી રીતે તમને આપી છે. બરાબર, આમ 2 રીતે સમજી શકાય. આ ઉત્તર ધ્રુવ સમજો, આ દક્ષિણ ધ્રુવ. બરાબર, વસ્તુ બધી સરખી જ છે. આ ગૂંચળું છે એ બી સી ડી. ચુંબકીય ક્ષેત્ર જે છે આ રીતે જ થશે ઉત્તરથી દક્ષિણ દિશામાં. બરાબર, એટલે 2 વસ્તુ તો સરખી જ છે, પણ મેં જે છે એ ગૂંચળું તમને આવી રીતે તમારી સામું દર્શાવ્યું છે. તમને ટેક્સ્ટબુકમાં જે છે એ આવી રીતે આપેલું છે. બરાબર, 2 રીતે આકૃતિ દોરી શકાય, બધું સાચું જ છે, એટલે ચિંતા કરતા નહીં. સાથે સાથે હું 2 રીતની વાત કરતો જઈશ, પણ આ સમજવામાં વધારે સરળ પડશે. એટલે આકૃતિ જે છે હું આ રીતે દોરું છું. બરાબર, તમે ટેક્સ્ટબુક પ્રમાણે દોરો, ટેક્સ્ટબુક પ્રમાણે વર્ણન કરો. વસ્તુ એકની એક જ છે, વર્ણન સરખું જ થશે, ખાસ કોઈ ફેર પડશે. સૂત્ર આપણે જે મેળવવાના છે એક જ સરખા આવશે. મેં ખાલી આકૃતિનો વ્યૂ બદલ્યો છે. ફરીને એકવાર કહું છું, ટેક્સ્ટબુક જે છે એમાં તમને સમતલ ટૂંકમાં ગૂંચળું આવી રીતે મૂકેલું આપેલું છે, એમ દેખાશે. તમે આકૃતિ જોશો, મેં એ જ ગૂંચળું જે છે એમ તમારી સામે આવી રીતે કરી નાખ્યું, એટલે કે એનું સમતલ તમને આમ સામું દેખાશે. હવે ધારો કે એમાં જે પ્રવાહ પસાર થાય છે, બરાબર, એ પ્રવાહ આ રીતે થાય છે, આઈ જેટલો. બરાબર, એટલે સમઘડી દિશામાં આવી રીતે પ્રવાહ જે છે એ પસાર થઈ રહ્યો છે. પછી બાજુઓની લંબાઈની ગૂંચળું જે છે એની બાજુઓની લંબાઈ પણ આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. આ બાજુની લંબાઈ જે છે એ સ્મોલ બી છે. બરાબર, અને આ જે છે એને આપણે કહી દઈએ સ્મોલ એ. એટલે ગૂંચળાની લંબાઈ અને પહોળાઈ આપણે કહી દીધું એ અને બી છે. બરાબર, તો હવે જે છે એ આપણે એ સમજવાનું છે કે આના ઉપર પરિણામી બળ કેટલું લાગે અને ટોર્ક કેટલું લાગે. હવે સૌથી પહેલું આ વાક્ય તો મેં તમને સમજાવ્યું કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ ગૂંચળાના સમતલમાં હોય. અહીંયા ચુંબકીય ક્ષેત્ર જો આખા ગૂંચળાના સમતલમાં છે. બરાબર, એક રીતે કહો તો એને સમાંતર છે એવું તમે સમજી શકો. પણ એનો ક્ષેત્રફળ સદિશ સાથેનો ખૂણો ને એની એટલી બધી હજી ચર્ચા કરતા નથી. સિમ્પલ સમજાવું છું કે એ ગૂંચળાના સમતલમાં છે. હવે આની ડાયપોલ મોમેન્ટની જો વાત કરો, ડાયપોલ મોમેન્ટની દિશામાં અહીંયા જો શું લખ્યું છે મેં, એમ લંબ બી. એટલે કે ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ થશે. કઈ રીતે? ફરીને પાછું બીની દિશા તો છે જ તે તમારી પાસે. જુઓ બી જે છે કઈ દિશામાં છે
તો કે ભાઈ આ દિશા, ધારો કે આને એક્સ કહી દો તો તમે કહી શકો એક્સ દિશામાં છે, બરાબર. હવે ડાયપોલ મોમેન્ટની દિશાની વાત કરો તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તો અંગૂઠો જુઓ આમ મળશે અંદર તરફ, એટલે ડાયપોલ મોમેન્ટ આની જે છે ગૂંચળાની એ ક્યાં થશે? અંદર તરફ થશે, લંબ. હવે આ વસ્તુ તમને સમજાય છે? ચુંબકીય ક્ષેત્ર બી જે છે આમ છે અને ડાયપોલ મોમેન્ટ જે છે એને અંદર તરફ છે, જુઓ. એટલે બીને તો લંબ જ થશે કે નહીં? ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને ડાયપોલ મોમેન્ટ આ દિશામાં. એટલે સિચ્યુએશન કેવી થઈ સમજો. ધારો કે આ ડાયપોલ મોમેન્ટ છે, બરાબર છે, આ ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે, બરાબર, અને ડાયપોલ મોમેન્ટ અંદર તરફ. તો જો બંને પરસ્પર લંબ થયા કે ને, એટલે મેં અહીંયા લખ્યું છે એમ લંબ બી. એ સ્થિતિની આપણે વાત કરીએ છીએ જ્યારે ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય. તો સૌપ્રથમ તમે ટેક્સ્ટબુકમાં જે છે આ આકૃતિ દોરશો તોય ચાલશે, ટેક્સ્ટબુક પ્રમાણે આકૃતિ દોરશો તોય ચાલશે. એટલે પહેલું તો તમારે શું કરવાનું હોય? આકૃતિનું વર્ણન કરવાનું હોય કે ભાઈ આકૃતિમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ ગૂંચળું દર્શાવેલું છે, બરાબર. ગૂંચળાઓની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે એ અને બી છે, બરાબર. સૌપ્રથમ આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી એ ગૂંચળાના સમતલમાં હોય એ કિસ્સાને ધ્યાનમાં લઈશું. એટલે આ આકૃતિનું સિમ્પલ શું થઈ ગયું? વર્ણન થઈ ગયું. હવે સૌથી પહેલી વાત આપણે બળની કરશું. જો આ લંબચોરસ ગૂંચળું જે છે એ એમ વિચારી શકો ને, 1 2 3 અને 4 તારથી બને છે. એટલે આ એક વિભાગ એટલે એક નાનો એવો તાર થયો. તો સૌપ્રથમ આપણે જો એવી વાત કરીએ કે અહીં ગૂંચળાના AD અને BC, ગૂંચળાની AD અને BC બાજુઓ પર કોઈ બળ લાગતું નથી અથવા લાગતું બળ શૂન્ય છે. તો તમને પ્રશ્ન થશે, સાહેબ એવું કેમ સીધું લખી નાખ્યું કે ગૂંચળાની AD અને BC બાજુઓ પર કોઈ બળ લાગતું નથી? ફરીને એકવાર આકૃતિ જે છે એ ખાસ મેં કીધું એમ ટેક્સ્ટબુકમાં જે ગૂંચળું છે એ તમને આવી રીતે બતાવ્યું છે, બરાબર. મેં જે છે એ તમને સામે આવી રીતે બતાવ્યું છે, એટલે એનાથી આપણી સમજણમાં કોઈ ફેર પડતો નથી, એટલે ચિંતા ન કરતા, બરાબર. આ ABCD આખું નામ આપી દીધું છે. કયો વિભાગ મેં લખ્યો છે? જુઓ, AD અને BC એના પર કોઈ બળ લાગતું નથી અથવા એના પર લાગતું બળ શૂન્ય છે, એવી રીતે તમે લખી શકો. શું કામ? સમજો. હવે મેં વાત કરી પહેલાં BC વિભાગની, ધારો કે, તો હવે બાકી બધો ભાગ ભૂલી જાઓ. તમે એવું સમજો કે આ બે ચુંબક છે, એની અંદર આપણે આ BC વિભાગ રાખેલો છે. એટલે BC વિભાગ એટલે એક પ્રવાહધારિત તારક થઈ ગયો, બરાબર. આ BC વિભાગ જે છે એટલે પ્રવાહધારિત એક તારક થઈ ગયો. બાકી બધો ભાગ થોડી વાર માટે ભૂલી જાઓ, આ એક જ વિભાગ સમજો એટલે આ એક તાર થયો, બરાબર. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે આ છે B. તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર પર લાગતા બળનું સૂત્ર શું થાય? IL ક્રોસ B થાય. હવે L અને B ની દિશા જોવાની, તો કે L ની દિશા કઈ લેવાય? તો કે જે દિશામાં પ્રવાહ હોય. આ સમજો, L ની દિશા કઈ આવે? તો કે જે દિશામાં પ્રવાહ હોય. તો અહીંયા પ્રવાહ જે છે એ કઈ દિશામાં છે? જમણી તરફ. ધારો કે આ દિશા જે છે x અક્ષ છે, તો પ્રવાહની દિશા જે છે જો x અક્ષની દિશામાં થઈ, તો x અક્ષ માટે શું આવે? I કેપ આવશે. ક્રોસ B ની દિશા, તો B પણ x અક્ષની દિશામાં જ છે, જો સમજાય છે. તો હવે F બરાબર, હવે જો અહીંયા I ક્રોસ I, તો ક્રોસ ગુણાકારના નિયમો તો યાદ જ હશે. I ક્રોસ I શું થઈ જાય? 0. તો બળ શું મળ્યું? 0. સમજાય છે? BC વિભાગ જે છે એને તમે એક તાર ગણો, બરાબર. આખું ગૂંચળું બનશે તો તારના જોડાણથી. આપણે ફક્ત અત્યારે વાત કરીએ છીએ BC વિભાગની, બરાબર છે. તો BC વિભાગ એટલે એવું જ થયું ને કે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો પ્રવાહધારિત તાર.
તો એની પર બળ એટલું લાગે IL ક્રોસ B જેટલું. હવે દિશા પ્રમાણે વાત કરીએ તો I કેપ આવશે, આની માટે I કેપ આવશે, તો I ક્રોસ I શું થઈ જાય 0. અથવા બીજા શબ્દમાં કેવું હોય, બરોબર, ધારો કે આ રીતે ન સમજાય તો આ સૂત્રને આપણે આમે લખીએ BIL sin થીટા. આ સૂત્રને એમ લખી શકીએ ને BIL sin થીટા. હવે થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? B અને L વચ્ચેનો. તો અહીંયા L જે છે એ પણ x દિશામાં છે, B પણ x દિશામાં છે, તો બે વચ્ચેનો ખૂણો 0 થઈ ગયો ને, કેમ કે એકબીજાને સમાંતર છે. તો sin 0 શું થાય? 0. તો પણ બળ 0 થઈ ગયું. એ રીતે સમજી શકાય. સેમ એવી રીતે તમે જ્યારે AD વિભાગની વાત કરો, AD ની, બરાબર, તો AD ની તમે જ્યારે વાત કરશો ત્યારે પ્રવાહ વિરોધી દિશામાં આવશે. જો એટલે અહીંયા શું આવશે? -I કેપ આવશે. પણ I ક્રોસ I તો 0 જ થાય, એટલે બળ 0 જ થવાનું કે નહીં. અથવા બીજા શબ્દમાં અહીંયા L જે છે એની દિશા આ તરફ આવશે અને B ની દિશા, એટલે B અને L પરસ્પર વિરોધી દિશામાં થયા, એટલે થીટા જે છે એ કેટલો કહેવાય? પાઈ. હવે sin પાઈ ની વેલ્યુ કેટલી થાય? 0. તો પણ બળ 0 થશે. એટલે આ સૂત્રથી પણ તમે સમજી શકો છો, અથવા આવી રીતે સમજી શકો છો કે આ જે બે વિભાગ છે BC અને AD, એના પર લાગતું બળ જે છે એ કેવું થશે? 0. એ આમાં લખવાની કે સમજાવવાની જરૂર નથી, આ સાબિતી આપવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં તમને સીધું લખી જ નાખ્યું છે આવું કે ગૂંચળાની AD અને BC બાજુઓ પર કોઈ બળ લાગતું નથી, અથવા એ બાજુ પર લાગતું બળ 0 છે. બરાબર. અને મેં તમને સમજાવ્યું કે 0 કઈ રીતે થાય. બરાબર. હવે આપણે વાત કરીએ બાકીના બે ભાગની. બરાબર. આપણે વાત કરી કે ભાઈ BC અને AD પર બળ જે છે એ કેવું લાગે છે? 0. તો બાકીની બે બાજુ પર શું સ્થિતિ થાય છે એ સમજીએ. એમાં 0 નહીં થાય. જો ખાસ ધ્યાન રાખજો. તમે એમ કે સાહેબ તો આની ઉપર એ 0 થાય ને? ન થાય. કેમ કે અહીંયા ખાસ સમજજો, જેમ કે તમે AB વિભાગની વાત કરતા હો તો પ્રવાહ એનો ઉપરની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર જે છે આ દિશામાં છે B. એટલે અહીંયા જુઓ ખૂણો જે છે આમ એક રીતે ગણો તો 90 ન થાય. અહીંયા I અને B પરસ્પર લંબ થાય. સમજાય છે? બરાબર. એટલે 0 નહીં થાય. એટલે સીધું એવું સમજી ન લેતા કે સાહેબ આ બેમાં 0 થયું તો આ બેમાં ન થાય. બરાબર. એટલે પરિસ્થિતિ સમજવી ખાસ જરૂરી છે. તો હવે આપણે સમજીએ કે ગૂંચળાની AB બાજુ પર લાગતું બળ. હવે ગૂંચળાની AB બાજુ પર લાગતું બળ, તો અહીંયા ફરીને આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. પ્રવાહ જે છે આવી રીતે છે I, બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર જે છે આવી રીતે છે. એટલે B અને I પરસ્પર લંબ થશે. એટલે L અને B પણ પરસ્પર લંબ જ કહેવાય ને, કેમ કે જે દિશામાં I હોય એ જ દિશામાં L લેવાય. તો એની પર લાગતું બળ આપણે F1 કહીએ. સૂત્ર આપણું આવું છે BIL sin થીટા. થીટા એટલે શું આવશે? 90. તો F1 જે છે BI. હવે L એટલે લંબાઈ. આપણે કયા ભાગની વાત કરીએ છીએ? AB ભાગની વાત કરીએ છીએ. AB. તો AB ભાગની લંબાઈ આપણે શું કીધી છે? B. એટલે અહીંયા સ્મોલ b આવશે. અને sin 90 જે છે એ શું થાય? 1. તો આ જે છે એ આપણને F1 નું મૂલ્ય મળ્યું. હજી મેં દિશાની વાત કરી નથી. બરાબર. એ હમણાં એક સાથે સમજીએ. તેવી જ રીતે CD બાજુ પર લાગતું બળ. હવે આપણે શેની વાત કરીએ? CD બાજુ પર લાગતા બળની વાત કરીએ. CD એટલે આ. તો અહીંયા ફરીને સમજો, એનો પ્રવાહ જે છે નીચે તરફ થશે. આ ચુંબકીય ક્ષેત્ર B, તો થયા તો બે પરસ્પર લંબ જ થાય ને. એટલે આમાંય સેમ વસ્તુ જ તમને મળવાની છે, BIL. બરાબર. L એટલે શું થશે? આ બાજુની લંબાઈ કેટલી છે? સ્મોલ b. બરાબર. ઇન્ટુ sin 90. sin 90 એટલે 1. એટલે આ બેયના મૂલ્ય સમાન થયા. જો બેયના મૂલ્યો જે છે એ કેવા થયા? સમાન. પણ હવે દિશાની વાત કરીએ તો દિશા મેળવવા માટે મેં તમને કીધું હતું જમણા હાથના હથેળીના નિયમનો ઉપયોગ કરાય, જે સરળ પડે એકદમ. કઈ રીતે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખવાની.
ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખવાની, અંગૂઠો પ્રવાહની દિશામાં આવવો જોઈએ. તો અંગૂઠો પ્રવાહની દિશામાં, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ. તો હથેળી જે તરફ આવે એ તરફ ચુંબકીય બળ લાગતું હોય. તો જો હથેળી મારી આ તરફ આવી એટલે બળ આવી રીતે અંદર તરફ લાગતું હશે. એટલે આની ઉપર જે બળ લાગે છે એ ક્યાં લાગે છે? અંદર તરફ લાગે છે. F1 જે આપણે કીધું સમજાય છે? આ બે ઉપર લાગતું બળ જે છે કેવું છે? શૂન્ય છે. આની ઉપર જે બળ લાગે છે એ અંદર તરફ લાગે છે. એવી જ રીતે આ જે બાજુ છે એની ઉપરનું બળ સમજો. બરાબર? તો આની ઉપરનું બળ મારે સમજવું હોય તો શું થશે? તો કે એમાં પ્રવાહ નીચે તરફ છે. એટલે આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાવી જોઈએ, અંગૂઠો પ્રવાહની દિશામાં. તો અંગૂઠો નીચે તરફ, આંગળીઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો હથેળી જો તમારા તરફ આવી એટલે આનું બળ બહાર તરફ લાગતું હશે. એટલે જેને આપણે F2 કીધું. તો અહીંયા જો F1 અને F2 એના મૂલ્યો સમાન છે પણ દિશા પરસ્પર કેવી છે? વિરોધી છે. તો આપણે એ લખવું પડે કે ભાઈ અહીં F1 અને F2 સમાન મૂલ્યના છે પરંતુ તેમની દિશા પરસ્પર વિરોધી છે. હવે ટેક્સ્ટબુકમાં તમને આ જે ગૂંચળું દર્શાવ્યું છે એ આમ છે. જો એ રીતે તમને સમજાવી દો એટલે તમને કોઈ પ્રશ્ન ઉત્પન્ન ન થાય. બરાબર? આવી રીતે પ્રવાહ જે છે એ પસાર થાય. આની ઉપરનું જ મેં તમને સમજાવી દીધું, શૂન્ય થાય. હવે ગૂંચળું જે છે એ તમારે આમ સમજવાનું છે. આમ સમજો. આ કયો ભાગ છે આપણે? જો AB ભાગ. બરાબર? આવી રીતે સમજો કે આ ગૂંચળું છે એટલે આ AB ભાગ થયો. બરાબર છે? અને આ જે છે એ CD ભાગ થયો. આવી રીતે ગૂંચળું તમારે જોવાનું છે તમારી ટેક્સ્ટબુકની આકૃતિ પ્રમાણે. તો ચુંબકીય ક્ષેત્ર તો આ જ દિશામાં છે. આવી રીતે પ્રવાહ જે છે એ જુઓ આમ થશે, હવે મારી તરફ થશે. બરાબર છે? ગૂંચળું આવી રીતે સમજવાનું. અત્યારે મેં આકૃતિમાં તમને આમ બતાવ્યું છે તમારી સામે. એની બદલે ટેક્સ્ટબુકની જે આકૃતિ છે એ પ્રમાણે તમે ગૂંચળાને આવી રીતે સમજો. બરાબર છે? આ AB વિભાગ થયો, આ CD વિભાગ થયો. બરાબર? તો AB વિભાગમાં પ્રવાહ મારી તરફ આવશે, CD વિભાગમાં તમારી તરફ આવશે. સમજાય છે વાત? તો હવે ચુંબકીય ક્ષેત્ર જે છે આ દિશામાં થયું X અને પ્રવાહ મારા તરફ. તો હવે જે છે તમે જમણા હાથના નિયમ પ્રમાણે આ ચુંબકીય ક્ષેત્રની દિશા, પ્રવાહ મારી દિશામાં એટલે અંગૂઠો મારા તરફ આવશે. તો હથેળી ક્યાં આવશે? નીચે તરફ. એટલે એ પ્રમાણે સમજો તમે તો અહીંયા જે બળ લાગશે F1 ની નીચે લાગશે. સેમ એવી રીતે ફરીને પાછું આ ગૂંચળું છે, આ CD વિભાગ. CD વિભાગમાં પ્રવાહ ક્યાં છે? તમારા તરફ. ચુંબકીય ક્ષેત્ર તો આ જ દિશામાં છે. તો હવે મારી હથેળી બદલાઈ જાય. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, પ્રવાહની દિશામાં અંગૂઠો. બરાબર છે? એટલે બળ ક્યાં લાગે? ઉપર તરફ. એટલે આની ઉપર જે બળ લાગશે F2 એ ક્યાં લાગશે? ઉપર તરફ. તો હવે સિચ્યુએશન સમજાય ને કે ભાઈ આ ગૂંચળું છે એને હું આમ નીચે તરફ બળ લગાડું. આ છેડેથી ક્યાં બળ લાગે છે? નીચે. આ છેડેથી ક્યાં બળ લાગે? ઉપર. તો એ ગોળ ગોળ ફરવા મળે કે નહીં? એટલે કે એની ઉપર શું લાગે? ટોર્ક લાગે. એટલે વર્તુળાકાર ભ્રમણ કરવા મળશે. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર ભ્રમણ કરે છે ત્યારે 11માં આપણે શીખી ગયા, આપણે શું કહીએ છીએ? એના પર ટોર્ક લાગે છે. તો અહીંયા સેમ સિચ્યુએશન થશે. બંને બળના મૂલ્યો સમાન છે, દિશા પરસ્પર વિરોધી છે. એટલે આ સ્થિતિમાં આ છેડે જે બળ લાગે છે એ નીચે તરફ છે અને આ છેડે જે બળ લાગે છે એ ઉપર તરફ. એ જ વસ્તુ હું તમારી સામે રાખું તો એક બળ જે છે એ બહાર તરફ આવે, એક બળ જે છે એ અંદર તરફ. એટલે આ જે મેં આકૃતિ દર્શાવી છે એ પ્રમાણે એક બળ અંદર લાગે છે અને એક બળ બહાર. એટલે આવી રીતે ફરશે વિષમ ઘડી દિશામાં. આમ જુઓ તો, અને જો ટેક્સ્ટબુકની આકૃતિ જુઓ તો એ આમ ફરશે. એટલે એનો ઓમેગા જે છે કોણીય ભ્રમણ એનું આવી રીતે દર્શાવ્યું છે, વિષમ ઘડી દિશા. તમે જોજો આકૃતિમાં, કેમ કે એક બળ ક્યાં લાગે છે? નીચે. એક ક્યાં લાગે છે? ઉપર. એટલે આમ ભ્રમણ કરશે એટલે આવી રીતે રોટેટ થશે આમ તમારી સામે. હવે એ જ વસ્તુને હું ઊભી કરી નાખું આમ તો આમ રોટેટ થાય કે નહીં? આમ ફરે. સમજાય છે કહું છું?
એટલે આકૃતિ દોરવાથી મેં કીધું એમ કોન્સેપ્ટ આપણો બદલાઈ જતો નથી, આકૃતિ બદલવાથી. એટલે એ ખાસ ધ્યાન રાખજો. બે રીતે તમે લખી શકો છો, દોરી શકો છો, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. આ તો આ આકૃતિમાં વધારે સમજાય એટલે મેં એ પ્રમાણે દોર્યું છે. તો એટલે સુધી વ્યવસ્થિત લખી લ્યો. પહેલાં આ જે છે એ ખાસ. બરાબર. આકૃતિ આ રીતે દોરવી હોય તોય મને પ્રોબ્લેમ નથી, અને ટેક્સ્ટ બુક પ્રમાણે દોરો તોય વાંધો નહીં. પણ ખાસ ધ્યાન રાખજો, આ કયો કિસ્સો છે કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગૂંચળાના સમતલમાં હોય અથવા ડાયપોલ મોમેન્ટે ચુંબકીય ક્ષેત્ર લંબ હોય ત્યારની. એટલે પહેલાં તમે આકૃતિ દોરો, પછી 2 કે 3 લીટીમાં જે મેં તમને કીધું આકૃતિનું વર્ણન કરો. વર્ણન કર્યા બાદ તમારે આ જે વસ્તુ છે એ લખવાની છે. મેં અહીંયા આકૃતિનું વર્ણન નથી કર્યું, હું મૌખિક બોલી ગયો. એટલે પહેલાં વિડીયો પુશ કરીને આ લખી લે, આકૃતિની જગ્યા ખાલી મૂકી દેજો, પછી 2-3 લીટી વર્ણન અથવા ટેક્સ્ટ બુક પ્રમાણે. બરાબર. ચાલો, તો લખાઈ ગયું હશે. હવે અહીંયાથી પાછા આપણે આગળ વધીએ છીએ, એટલે કે આની પછી શું લખવાનું છે એની વાત આપણે કરીએ છીએ. જો બળ જે છે એ ખાસ કેટલું છે? BIB. હવે આપણે કીધું કે ભાઈ અહીં F1 ને F2 જે છે એ સમાન મૂલ્યના છે, પરંતુ તેમની દિશા પરસ્પર વિરોધી છે. બરાબર. જે બળ યુગ્મની રચના કરે છે આથી ગૂંચળા પર ટોર્ક લાગશે અને ગૂંચળું ભ્રમણ કરશે. બને એટલા સિમ્પલ શબ્દ વાપરું છું, યાદ રહે એટલે. બરાબર. મેં કીધું એમ. અને બળ યુગ્મની વ્યાખ્યા જે છે એ ધોરણ 11માં તમે ચાક ગતિના ચેપ્ટરમાં ભણી ગયા છો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના જે બળો હોય બળ યુગ્મની રચના કરે. અને બળ યુગ્મના લીધે શું ઉત્પન્ન થાય? તો કે એક રીતે ટોર્ક, અને ટોર્કના લીધે શું થાય? કોઈ પણ વસ્તુ વર્તુળાકાર ભ્રમણ કરે. તો અહીંયા બળ યુગ્મની રચના થાય છે અને એના હિસાબે ગૂંચળું ભ્રમણ કરશે. અને મેં કઈ રીતે ભ્રમણ કરશે એ પણ તમને સમજાવ્યું. હવે બળ યુગ્મ જો આપણે મેળવવું હોય, બરાબર, તો બળ યુગ્મનું એક સૂત્ર ભણી ગયા કે ભાઈ બળ યુગ્મ એટલે શું? તો કે 2 માંથી 1 બળનું મૂલ્ય એને ગુણ્યા શું કરવાનું? બંને બળો વચ્ચેનું લંબ અંતર લેવાનું. બરાબર. બળ યુગ્મ એટલે શું થાય? ટોર્ક જ થાય. અને એનું સૂત્ર આપણે શું કહીએ? 2 માંથી 1 બળનું મૂલ્ય એને ગુણ્યા બંને બળ વચ્ચેનું લંબ અંતર. તો આપણે જો હવે અહીંયા લખીએ કે ગૂંચળા પર લાગતું ટોર્ક, ગૂંચળા પર લાગતું ટોર્ક, એ ટોર્ક એટલે બળ યુગ્મ જ થયું, જેને આપણે ટો વડે દર્શાવીએ. 2 માંથી 1 બળનું મૂલ્ય. હવે 2 માંથી કોઈ પણ એક બળ લ્યો, બેનું મૂલ્ય તો સરખું જ હોય ને, એટલે BIB એને ગુણ્યા બંને બળ વચ્ચેનું લંબ અંતર. હવે ખાસ અહીંયા સમજો, જો એક બળ જે છે અહીંયા લાગે છે, એક બળ જે છે અહીંયા લાગે છે, બે વચ્ચેનું લંબ અંતર એટલે આ થયું કે નહીં? આટલું જે છે એ બંને વચ્ચેનું શું થયું? લંબ અંતર થયું બંને બળ વચ્ચેનું. તો આ અંતર જે છે એ કેટલું થશે? A જેટલું થશે. એટલે અહીંયા જે છે એ શું આવશે? ઇન્ટુ A આવશે. બળ યુગ્મની વ્યાખ્યા પ્રમાણે 2 માંથી 1 બળનું મૂલ્ય એને ગુણ્યા બંને બળ વચ્ચેનું લંબ અંતર. તો ટો બરાબર શું મળશે આપણને? BIB ઇન્ટુ A. પણ હવે જુઓ, B ઇન્ટુ A, જે છે એને તમે ગૂંચળાની લંબાઈ ગણો અને આને પહોળાઈ ગણો. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થાય કે નહીં? તો ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર BI ઇન્ટુ A તમે લખી શકો, જ્યાં A એટલે A ઇન્ટુ B એટલે કે લંબચોરસ ગૂંચળાનું ક્ષેત્રફળ. ટોર્ક એ સદિશ રાશિ છે, એની દિશાની એની વાત આપણે 11માં કરી ચૂક્યા છીએ, પણ અહીંયા આપણે કરશું આગળ, પણ અત્યારે જરૂરી નથી અહીંયા સમજવા માટે, એટલે એની ખાસ ચર્ચા નથી કરતા. ફરીને તમે યાદ કરાવું, I ઇન્ટુ A એટલે તમે M પણ લખી શકો, એટલે ટો બરાબર M ઇન્ટુ B એવું સૂત્ર થાય. પણ મેં કીધું એમ એ આ થિયરીમાં જ્યારે આપણે આગળ વધશું ત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું.
એટલે ટો બરાબર સૂત્ર આપણને શું મળ્યું? BIA મળ્યું. બરાબર. તો જો પહેલો કિસ્સો જે છે એ તમને પૂછે બરાબર કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક મેળવો, પણ કઈ સ્થિતિમાં? તો કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B એ ગૂંચળાના સમતલમાં હોય, અથવા તમને એમ કીધું હોય કે જ્યારે ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય ત્યારે મેળવો. તો જો એક્ઝેક્ટ તમારે ટેક્સ્ટ બુકમાંથી જ લખવું હોય તો ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ છે એ આકૃતિ દોરો, આકૃતિની બાજુમાં જ એનું વર્ણન કરેલું છે, અને ત્યાંથી જે સમીકરણ નંબર 4.26 જે છે ટેક્સ્ટ બુકમાં તમે જોશો આ થિયરીમાં, તો સમીકરણ 4.26 એવું નામ આપેલું છે. તો અહીંયા સુધી તમારે કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં જ્યાંથી આ થિયરી શરૂ થાય છે ત્યાંની જ હું વાત કરું છું. એમાં પહેલી જે આકૃતિ આપી છે એ આકૃતિ દોરો, બાજુમાં એનું વર્ણન છે વર્ણન કરો, પછી જે મેં તમને સાબિતી કરાવી એવી જ સાબિતી છે, ત્યાંથી લઈને આ સૂત્ર સુધી ટો બરાબર BIA જેને સમીકરણ 4.26 કીધું છે ત્યાં સુધી તમારે લખવાનું છે. શેની હું વાત કરું છું? જ્યારે પર્ટિક્યુલર આ કિસ્સાની વાત હોય ત્યારે. બરાબર કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક મેળવો, પણ શરત કઈ આપી હોય? તો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B એ ગૂંચળાના સમતલમાં હોય ત્યારે, અથવા એવું લખ્યું હોય કે જ્યારે ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય ત્યારે. મેં કરાવ્યું એવી રીતે તમે કરી જ શકો છો. બરાબર. એવી આકૃતિ દોરો અને એ રીતે સાબિતી. બાકી મેં કીધું એમ ટેક્સ્ટ બુકમાંથી બેઠે બેઠું લખવું હોય તો એમાં પણ મેં તમને જાણ કરી કે ક્યાં સુધી લખવાનું છે. આની પછીની જે વાત છે એમાં ગૂંચળાને આપણે કંઈક થીટા એંગલે ફેરવશું અને એની પછીની આપણે બધી ચર્ચા કરશું, પણ એ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. ખૂબ IMP થિયરી છે. બરાબર. એટલે ખાસ એના કિસ્સાઓ જે છે એ સમજજો. એટલે પહેલો જે આ કિસ્સો મેં તમને કરાવ્યો છે, M અને B પરસ્પર લંબ હોય અને એમાં આપણે ટોર્કનું સૂત્ર જે મેળવું એની વાત. ખાસ તો અહીંયા મેં આ યાદ રાખજો, આ બે વિભાગ પર બળ જે છે એ શૂન્ય લાગે છે. બરાબર. આ બંને વિભાગ પર બળ લાગે છે પણ એ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરોધી દિશાના છે, એટલે બળ યુગ્મની રચના કરે છે, એટલે ગૂંચળા પર ટોર્ક લાગે છે અને ગૂંચળું ભ્રમણ કરવા મળે છે. તો એના પર લાગતું ટોર્ક જે છે આપણે આ સૂત્ર વડે વ્યાખ્યાયિત કરી શકીએ. અહીંયા સુધીની વાત કરી. તો આશા છે કે વ્યવસ્થિત જે છે એ તમને સમજાણું હશે. બરાબર. જો કોઈ પ્રશ્ન કે ડાઉટ હોય આમાં તો તમે મને જાણ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે કિસ્સો છે અથવા આ જે સૂત્ર મેળવું એનાથી આગળની વાત કરશું, એટલે કે બીજા કિસ્સાની, કે જેમાં આપણે થીટા ખૂણે આ જે ગૂંચળું છે એને ભ્રમણ કરાવેલું હોય એવી સ્થિતિમાં ટોર્ક જે છે, બળ જે છે એ કેટલું મળે. બરાબર. ત્યાં સુધીમાં આટલું વ્યવસ્થિત જોઈ લેજો. થેન્ક યુ.